મિત્રો આજે હું આવી ગયો છું નાળિયેરીના બગીચામાં, કારણ કે આપણે આજે પરફોર્મન્સ જોવાનું છે જય ભવાની ચાપ કટરનું. મિત્રો આજે હું આવી ગયો છું જય ભવાની ચાપ કટરનું આપણે પરફોર્મન્સ જોવા, તે કેવું કામ આપે છે, કેવું વર્થ ઇટ છે, અને એ બધું આપણે કામ જોવા માટે આપણે આવી ગયા છીએ બગીચામાં. જોઈ લ્યો, આવું કંઈક ચાપ કટર છે. હમણાં ચાલુ કરીને તમને બધું એનું બતાવી પરફોર્મન્સ કેવું છે. સૌ પ્રથમ તો આપણે જે આ ભવાની ચાપ કટર છે એ આપણે ટ્રેક્ટરના પીટીઓ દ્વારા ચાલે છે, અને એ આપણે સૌથી સારામાં સારી વાત લાગી. તો તમને આનો બધો રોડ મેપ આપું તો અહીંથી આપણે નાળિયેરીના તાલા જશે, અને અંદર ભારી ડ્યુટી હેવી ડ્યુટીની આપણે બ્લેડું છે એ કટકી કરીને અહીંથી બહારે કાઢશે. જો આવી કંઈક બ્લેડું છે મિત્રો, અને જો આવી કંઈક કટકી કરશે. જો આપણે ઓછા સમયમાં વધારે કામ આપે છે, અને હેવી ડ્યુટીનું કામ આપે છે કે નબળું નહીં, મજબૂત. તો આમાં બધી વસ્તુ વપરાય છે, અને ટ્રેક્ટરની ઈંધણની પણ બચત કરે છે, કારણ કે અહીંયા આપણે લોડ વ્હીલ પણ લગાડવામાં આવ્યું છે, અને ટ્રેક્ટરને કંઈ થવા નથી દેતું. એને રીતે ચાલે છે. એકવાર ટ્રેક્ટરને આને ચાલુ કરી દઈએ પછી એમ તો ટ્રેક્ટરની જરૂર પડતી હોય, કંઈ એમ નથી. અને એક નંબર આપણે લાગ્યું આ ભવાનીનું ચાપ કટર. તો ચાલો હવે તમને આગળ મળીએ. મિત્રો તમે જો આની બોડી જોશો ને તો હેવી ડ્યુટીની બોડી જોવા મળી જશે આપણે, ઓરિજિનલ લોખંડની. જોઈ લો, આમાં તમારે 15-20 વર્ષ સુધી જોવું જ ના પડે. 15-20 વર્ષ એમને નીકળી જાય મિત્રો. તો બગીચો એ બહુ મોટો થઈ જાય, અને આના ખાતર કચરો થાય 2-3 વર્ષ પછી ખાતરમાં એનું રૂપાંતરણ પણ થઈ જાય છે મિત્રો. ભવાની ચાપ કટર આમ તો કંઈ ન થાય, કારણ કે હેવી ડ્યુટી અને મજબૂત બોડીનું બનાવેલું છે. પણ કદાચ ને કંઈ થાય તો 24x7 ભવાની ચાપ કટરવાળા તમને સર્વિસ આપે છે, એવી તેની સર્વિસ છે મિત્રો. અને મિત્રો આમાં સલામતી પણ રાખવી જરૂરી છે, કારણ કે અહીંથી આપણે તાલા નાખવામાં સલામતી રાખવી. કદાચ હાથ કે જાય, લગભગ તો ન જાય, એવડું મોટું હે, હાથ જાય તો બ્લેડું હેવી ડ્યુટીની છે એટલે હાથનું કામ નીકળી જાય. એટલે થોડીક સલામતી પણ રાખવી પડે મિત્રો, અને સર્વિસ પણ તમને 1 નંબર મળી જાય. બાકી આવી રીતે પીટીઓથી હાલે. જો મિત્રો, તે ચાપ કટરને જો આપણે ભૂસો કરવા માટે અહીં લગાડી દીધું છે, ને ચાલુ પણ થઈ ગયું છે. આવું આપણે પરફોર્મન્સ જોવા મળે છે જય ભવાની ચાપ કટરનો. જોઈ લો મિત્રો, સ્તોત્ર કરી નાખ્યો.
મિત્રો જો કંઈક આ પ્રકારનો આપણે ચારો થાય છે આપણે તાલાનો, જય ભવાનીના ચાપ કટરમાં જો તમે ક્વોલિટી જોઈ શકો છો. બાજુ મિત્રો જો આપણે જે નારિયેળીના તાલાના ગેડા હોય એનો પણ આવી રીતે થાય છે. જો તમે રિઝલ્ટ જો મિત્રો. મિત્રો જો આપણે ચાપ કટરનું તમે તેમ જોયું એમ આપણે અહીંયા ટેસ્ટિંગ કર્યું છે. અહીંયા આપણે જો તાલાના પતિકા હોય એનું આવું ટેસ્ટિંગ થયું છે ને આપણે જે ગેડા હોય એનું ટેસ્ટિંગ જોઈ લો તમે મિત્રો. એક નંબર ટેસ્ટિંગ થયું છે. જોવો તમે આવું ટેસ્ટિંગ તમે મિત્રો ક્યાંય જોયું નહીં હોય. ટૂંકમાં આવું રિઝલ્ટ ક્યાંય નહીં જોયું હોય. જોવો તમે છે ને મિત્રો. ઓલી બાજુ પણ જો આપણે ફરીથી ચાલુ કરી દીધું છે. મિત્રો જો કટલે છેટે સુધી આ બધું ચાપ થઈને બધું ગયું કટિંગ થઈને કટનું છેટું ગયું મિત્રો. આશરે 30 ફૂટ જેટલું ઓલી બાજુ જાય છે ઉડીને. કંઈક આવો હતો આપણો ચાપ કટર, જય ભવાની ચાપ કટરનો રિવ્યૂ વિડીયો. કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા જજો. અને હા મિત્રો, આ વિડીયો તમારા મિત્રો હારે પણ શેર કરજો અને આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. મળીએ બીજા વિડીયોમાં.